પાટીદાર આંદોલન સમયે સરકાર સામે પડનાર નેતાઓ ધીરે ધીરે રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા છે। તેવામાં પાસનો આક્રમક ચહેરો ગણાતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આપમાંથી રાજીનામું આપી આજે ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। ત્યારે મોરબી જિલ્લાના પાસના આગેવાન મનોજભાઈ પનારાએ દુઃખની લાગણી વ્યક્ત કરી। પાટીદાર આગેવાન મનોજ પનારાએ કહ્યું કે અલ્પેશ કથિરિયા ખોટા સમયે ભાજપમાં જઈ રહ્યા છે। આ નિર્ણય તેમનો નથી, પરંતુ બીજા કોઈએ લીધેલો છે। જે લોકો ભાજપમાં ગયા છે તેવા વર્તમાન અસ્તિત્વ જોઈને પછી જ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવો જોઈએ તેવી પણ ટકોર કરી। જે રીતે મીડિયાના માધ્યમથી અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈ ભાજપમાં જોડાવાના સમાચારો કાલથી શરૂ થયા છે, ત્યારથી ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ કે એવા અમારા બે હાવજ જેવા મિત્રો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, જે ભારતીય જનતા પાર્ટીએ 14 દીકરાઓને શહીદ કરી નાખ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીએ અમારી બેન દીકરી ઉપર અત્યાચારો કર્યા હતા, અમે માગી તો અમારા સમાજના ગરીબ ગરબા માણસો માટે અનામત અને શિક્ષણમાં હક, નોકરીમાં હક આટલું જ માંગ્યું હતું। આમ છતાં પણ અમારી પર ખૂબ અત્યાચારો થયા હતા। આ અત્યાચારો ભૂલીને મારા મિત્રો એવી સરકારમાં જઈ રહ્યા છે કે એમ કહી શકાય કે દુઃખ ખૂબ થાય છે। પાટીદાર સમાજના મતદારોનું, એના કાર્યકર્તાઓનું, એના આગેવાનોનું મોરલ તોડવા માટે કદાચ આ પ્રકારનો કારસો અલ્પેશ અને ધાર્મિકને ભાજપમાં ભેળવી અને અમિત શાહ અને CR પાટીલ ઘડતા હોય એવું મને લાગી રહ્યું છે।